નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આલકંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। પહેલા કારોબારી દિવસે બજારમાં રહ્યો સુસ્ત કારોબાર। નિફ્ટી સેન્સેક્સનું ફ્લેટ ક્લોઝિંગ। બેંક નિફ્ટીમાં રહ્યો 100 પોઈન્ટનો ઘટાડો તો મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી વધારે વેચવાલી। સારા બિઝનેસ અપડેટથી એફએમસીજી કંપનીઓમાં તેજી। નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 2% વધારે ઉછળ્યો। ગોદરેજ કન્ઝ્યુમર, ડાબર અને એચયુએલ 3 થી 6.5% તેજી સાથે બન્યા વાયદાના ટોપ ગેનર્સ। ડિફેન્સ શેર્સમાં વેચવાલી। ઇન્ડેક્સ 1% જેટલો ઘટ્યો। 2.5% ઘટીને બીએલ બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર। ત્યાં જ ભારત ડાયનામિક્સ પણ વાયદાના ટોપ લૂઝરમાં સામેલ। આ તરફ મસ્કાઉ ડોક અને ગાર્ડન બ્રિજમાં પણ ઘટાડો। તુર્કી કારોબારમાં ડીગ્રોથના કારણે જ્યુબિલન્ટ ફૂડમાં આવ્યો લગભગ 4%નો ઘટાડો। આ તરફ નબળા બિઝનેસ અપડેટથી ઇન્ફોએજ પણ લગભગ 4% ઘટ્યો। બંને શેર બન્યા વાયદાના ટોપ લૂઝર્સ। બ્રોકરેજના ડાઉનગ્રેડ રેટિંગથી ટેક મહિન્દ્રામાં 2%નો આવ્યો ઘટાડો। જેફરીઝે અંડરપરફોર્મ રેટિંગ સાથે લક્ષ્યાંક 1430 કર્યા અને સાથે આઈટી શેર્સમાં પણ દબાણ। અને મુંબઈમાં 2100 કરોડના ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની પ્રાપ્તિ થતાં આજે પૂર્વાંક કરવામાં આવ્યો ઉછાળો। શેરમાં જોવા મળી 3.5%ની તેજી। ત્યારે જ આજની માર્કેટ એક્શનની જો આપણે વાત કરી લઈએ તો આજે બજારમાં કન્સોલિડેશનનો મૂડ દેખાયો અને જો ઇન્ડેક્સની વાત કરીએ તો આપણને ફ્લેટ ક્લોઝિંગ થતું અહીં આગળથી જોવા મળ્યું છે। તો ક્લોઝિંગ લેવલ કયા હતા એના ઉપર આપણે નજર કરી લઈએ તો આજે જો આપણે સેન્સેક્સ સાથે શરૂઆત કરીએ તો બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે। 83,442 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે। નિફ્ટીમાં પણ બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ આજે આપણે જોયું છે। 25,461 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણે થતા જોયું છે। મિડ કેપની વાત કરીએ તો મિડ કેપમાં 0.27%નું દબાણ બન્યું છે અને ક્લોઝિંગ 59,515 ઉપર થતું આપણે જોયું છે। અને આ સાથે જ બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો બેંક નિફ્ટીમાં 0.15%નું દબાણ બન્યું અને 56,949ના લેવલ ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો 1038 શેર્સની અંદર આજે લીલા નિશાનમાં મજબૂતી સાથે કારોબાર બંધ થયા અને સામે 1685 સ્ટોક્સની અંદર દબાણ સાથે કારોબાર બંધ થયા। હવે આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર સાથે નજર કરી લઈશું। ટોપ ગેનર્સની સાથે શરૂઆત કરીએ। ટોપ ગેનર કાઉન્ટરમાં આપણે એફએમસીજી સેક્ટરના મોટાભાગના સ્ટોક જોઈ શકીશું। એચયુએલ આજનો ટોપ ગેનર। એચયુએલમાં આજે 3%ની મજબૂતી બનતા આપણે જોઈ છે। ત્યારબાદ નેસ્લે ઇન્ડિયા 1.22% આ સ્ટોક મજબૂત થયું છે અને ત્યારબાદ ટાટા કન્ઝ્યુમરનો પણ અહીં આગળથી સમાવેશ થયો છે જેમાં 1.12%ની મજબૂતી આપણે જોઈ શકીએ છીએ। અને ત્યારબાદ જીઓ ફાઇનાન્શિયલ્સ જ્યાં 0.95%ની મજબૂતી બની છે। અને ત્યારબાદ પણ જો આપણે વાત કરી લઈએ તો આઈસર મોટર્સ, કોટક મહિન્દ્રા બેંક, રિલાયન્સ અને આઈટીસી અહીંયા પણ આપણે 0.5% વચ્ચેની મજબૂતી સાથે કારોબાર બંધ થતા જોયા છે। હવે ઘટનારા સ્ટોક્સ કયા રહ્યા એના ઉપર આપણે જો ખાસ કરીને નજર કરી લઈએ। બીએલનું કાઉન્ટર આજે ટોપ લૂઝર કાઉન્ટર બન્યું છે જ્યાં 2.44% એટલે કે 3%નું દબાણ બન્યું છે। ટેક મહિન્દ્રા 1.79%નું દબાણ બન્યું છે। ઓએનજીસીમાં 1.52%નું દબાણ અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.29%નું દબાણ બન્યું છે। આ ઉપરાંત ઇટર્નલ, હિન્ડાલ્કો, મારુતિ સુઝુકી અને ગ્રાસિમમાં પણ લગભગ 1% આસપાસના દબાણ સાથે ક્લોઝિંગ થતાં આપણે જોયું છે। હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ। અર્પણજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ માર્કેટનું થયું છે તો આજના ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ નિફ્ટી અને બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ બનશે? ગુડ ઇવનિંગ જણા। જે નિફ્ટીમાં આજે એક્સ્ટ્રીમલી રેન્જ બાઉન્ડ તમે જે કહી શકો છો એ રીતનો કારોબાર થતો તમને જોવા મળ્યો છે। ફ્લેટ એઝ ઇન 0.00% પર નિફ્ટીએ ક્લોઝ આપ્યું છે અને બેંક નિફ્ટીએ પણ એક્સ્ટ્રીમલી ફ્લેટ 0.2%ના કટ સાથે ક્લોઝ આવ્યું છે।
જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે જે લાસ્ટ ટુ લાસ્ટ વીકમાં એક મેજર મૂવ, જે એક્સપાયરી વીકમાં એક જે મેજર મૂવ આવ્યું હતું, એ પછી કન્ઝિક્યુટિવલી ઇન્ડેક્સ એક સાઇડવેઝ કોન્સોલિડેશન ફેઝમાં છે એન્ડ ઇટ ઇઝ વેઇટિંગ ફોર સમ કાઇન્ડ ઓફ ટ્રિગર, કે માર્કેટમાં કોઈ ટ્રિગર આવે અને એ પછી એક ફ્રેશ અપસાઇડ ઓર ડાઉનસાઇડ મોમેન્ટમ સ્ટાર્ટ થાય. સો આઈ થિંક ટિલ ધ ટાઈમ દેટ ટ્રિગર નથી આવતું ત્યાં સુધી તમને આ જ રીતે સાઇડવેઝ કારોબાર કન્ટિન્યુ થતો જોવા મળી શકે છે, જ્યાં ઉપરની સાઈડ પર 25,650 થી 25,700 સુધીના રેઝિસ્ટન્સ ઝોન અને નીચેની સાઈડ પર 25,300 થી 25,200 સુધીના તમને સપોર્ટ ઝોન પ્લે આઉટ થતા જોવા મળી શકે છે. સો જ્યાં સુધી આ રેન્જમાં માર્કેટ કારોબાર કરી રહ્યું છે ત્યાં સુધી આ જ રીતે સાઇડવેઝ પ્રાઇસ એક્શન તમે એક્સપેક્ટ કરી શકો, સાઇડવેઝ પ્રાઇસ એક્શન એક્સપેક્ટ કરી શકો છો. બટ ઓન ધ સ્ટોક સ્પેસિફિક અપ્રોચ, ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં ઘણી બધી જગ્યાએ તમને સારો એવો કારોબાર, સારી પ્રાઇસ એક્શન બનતી જોવા મળી હતી અને ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ પર તમને પ્રાઇસ એક્શન કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. તમે એફએમસીજી સેક્ટરની વાત કરી, એફએમસીજી સેક્ટર આજે આઉટ પરફોર્મર હતું, એક સ્ટ્રોંગ આઉટલાયર હતું અને એફએમસીજી ના જે હેવી વેટ હતા, એચયુએલ, ઇવન મેરિકો જે ઘણા સમયથી સ્ટ્રોંગ ચાલી રહ્યો છે, આઈટીસી, આ બધા કાઉન્ટરમાં તમને એક રિવર્સલ ફોર્મેશન બનતું જોવા મળી રહ્યું છે. તો એફએમસીજી ના સેક્ટર પર તમે જરૂરથી ધ્યાનમાં રાખી શકો છો લોંગ સાઈડ માટે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટીને માટે જે રીતે અર્પણજી અહીંયા આગળથી જણાવ્યું કે એક રેન્જ છે અને જેની જો આપણે વાત કરી લઈએ તો 25,600નો રેઝિસ્ટન્ટ આપણે જોઈ શકીએ છીએ અને સપોર્ટ જે છે 25,300, 25,200ના આપણને રહેતા દેખાઈ શકે છે. તો આ આપણે ખાસ કરીને નિફ્ટીની વાત કરી. અર્પણજી, બેંક નિફ્ટી માટે આપે કઈ રીતની સલાહ આપી છે? સો અગેન બેંક નિફ્ટીમાં પણ સિમિલર વ્યૂ રહેશે કે રેન્જ બાઉન્ડ છે અને જ્યાં સુધી આ વિધિન રેન્જમાંથી બ્રેકઆઉટ નથી આપતું, ઉપરની સાઈડ પર 57,200ના લેવલને ક્રોસ કરીને એની ઉપર સસ્ટેન થતું નથી ત્યાં સુધી તમને ઇન્ડેક્સ પર થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું જ રેકમેન્ડેશન રહેશે. એક કોઈ ટ્રિગર આવે છે કે બ્રેકઆઉટ સાથે, વોલ્યુમ સાથે જ્યારે બ્રેકઆઉટ આવે છે ઇન્ડેક્સમાં, એ પછી ફ્રેશ લોંગ ઓર શોર્ટ સાઈડ પર પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન રહેશે. કરંટ લેવલ પર બંને ઇન્ડાઇસીસ અવોઇડ કરવાનું જ રેકમેન્ડેશન રહેશે. ઓકે, તો અત્યારે તો બંને ઇન્ડાઇસીસને અવોઇડ કરીને જ ચાલવાની સલાહ છે, એટલે વેઇટ એન્ડ વોચની રણનીતિ નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે રાખીને તમે ચાલી શકો છો. તો અર્પણજીની આ સલાહ બની રહી છે. ત્યારે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે નિફ્ટી ઉપર, એના ઉપર નજર કરી લઈએ તો નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની સલાહ ઉપર નજર કરીએ. એમણે નિફ્ટીને બાય કરીને સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,600નો અને સ્ટોપલોસ 25,340નો રાખવાની સલાહ અમિત ભૂપતાની તરફથી. હવે નજર કરીશું મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સલાહ ઉપર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ 25,600નો અને સ્ટોપલોસ 25,350નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી મળતી દેખાઈ રહી છે. તો જે ઝોનની અર્પણજીએ વાત કરી ત્યાં સુધીના જ 25,600 સુધીના ટાર્ગેટ આપણા તમામ નિષ્ણાતો અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો આ નિફ્ટીની આપણે વાત કરીએ અને હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું. અર્પણજી આપણી સાથે જોડાયેલા છે. તો અર્પણજી, જે રીતે આપ જણાવી રહ્યા હતા કે આજે આપણને જે માર્કેટ એક્શન જોવા મળી, એફએમસીજી સેક્ટરમાં સારી ખરીદારી અહીંયા આગળથી આપણને જોવા મળી. તો એચયુએલ, નેસ્લે ઇન્ડિયા, ટાટા કન્ઝ્યુમર, આ ત્રણ કાઉન્ટર એવા હતા કે ટોપ ગેનર્સની અંદર સામેલ થયા અને જે રીતે આપ જણાવી રહ્યા હતા, મેરિકો અને આઈટીસીમાં પણ એક સારું રિવર્સલ આપણને જોવા મળ્યું છે. તો એફએમસીજી સેક્ટરમાંથી કયા સ્ટોક પર ધ્યાન રહેવું જોઈએ અને ક્યાં કોઈ ઓપોર્ચ્યુનિટી બની રહી છે? સો બંને આઈટીસી અને એચયુએલ જે હેવી વેટ છે ઇન્ડેક્સના, આ બંને કાઉન્ટરમાં એક સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન બનતું જોવા મળ્યું છે અને એચયુએલના કાઉન્ટરમાં ઉપરની સાઈડ પર જે રેઝિસ્ટન્સ ઝોન હતા 2320, 2330ના જે રેઝિસ્ટન્સ ઝોન હતા, એ રેઝિસ્ટન્સ ઝોનમાંથી બ્રેકઆઉટ સાથે ક્લોઝ આવતું તમને જોવા મળી રહ્યું છે. તો હિન્દુસ્તાન યુનિલિવર આજના દિવસનો એક ટ્રેડિંગ આઈડિયા પણ છે. તો રેકમેન્ડેડ કોલમાં તમે હિન્દુસ્તાન યુનિલિવરને ધ્યાનમાં રાખી શકો છો. કરન્ટલી 2410ના ઝોનમાં બાય કરી શકો છો. નીચે 2380ના સ્ટોપ લોસ રાખી શકો છો, જે એનું બ્રેકઆઉટ પોઈન્ટ હતું. અને ઉપરની સાઈડ પર 2450 થી 2470 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો આ એચયુએલની અહીંયા આગળથી આપણે ખાસ વાત કરી, જે આજનો એક ટ્રેડિંગ કોલ પણ અર્પણજીનો બનતો આપણને દેખાઈ રહ્યો છે. તો ખાસ સલાહ અહીંયા આગળથી એચયુએલ ઉપર બની રહી છે. ટાર્ગેટ જે છે એચયુએલની અંદર 2450 અને 2470 સુધીના બનતા દેખાઈ શકે છે. અર્પણજી, સ્ટોપ લોસ એકવાર ફરીથી જણાવશો?
₹2380 રહેશે. ઓકે, 2380 સ્ટોપ લોસ એચયુએલ માટે તમે ખાસ ધ્યાને રાખીને ચાલી શકો છો. અને ત્યારે જ અર્પણજી, એક ટ્રેડિંગ કોલ આપનો અહીંયા આગળ ડિસ્કસ થયો છે, તો બીજો પણ જાણી લઈએ. બીજા કયા સ્ટોક પર આપની આજે સલાહ બનશે? તો બીજો જે ટ્રેડિંગ કોલ રહેશે એ બેંક ઓફ બરોડા પર રહેશે. બેંક ઓફ બરોડાનો 240ના લેવલ પર એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન જે ફ્રાઈડે 239ના લેવલથી તમને બાઉન્સ બેક થતો જોવા મળ્યો હતો. આજના દિવસે પણ એકવાર અટેમ્પ્ટ જરૂરથી કર્યો હતો, પરંતુ ઉપરના લેવલ પર અગેન થોડું રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું. બટ આઈ થિંક અગર જો આ કાઉન્ટર 240 વાળા ઝોનને હોલ્ડ કરે છે, તો તમે 237ના સ્ટોપ લોસ થી 241ના લેવલ પર કરન્ટલી તમે એને બાય કરી શકો છો, અને ઉપરની સાઈડ પર 250 થી ₹255 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો બીજો ટ્રેડિંગ કોલ જે છે અર્પણજીની પસંદગીનો સ્ટોક બેંક ઓફ બરોડા બની રહ્યો છે. ખરીદારી કરવાની અહીં આગળથી સલાહ છે 241ની આસપાસ, એટલે આ સ્તરોની આસપાસથી ખરીદારી કરી શકો છો. 237નો સ્ટોપ લોસ, 250, 255ના ટાર્ગેટ માટે બેંક ઓફ બરોડામાં ખરીદારી કરવાની સલાહ. તો અર્પણજીની પસંદગીના બે કાઉન્ટર આજે એચયુએલ અને બેંક ઓફ બરોડા. ત્યારે હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીએ અને અન્ય સ્ટોક્સની પણ જો વાત કરી લઈએ. આજે વધનારા કાઉન્ટરમાં પણ જે એક રિલાયન્સમાંનો પણ એક સારો સપોર્ટ આપણને રહેતો જોવા મળ્યો છે. લગભગ 1% મજબૂતી સાથે આ કાઉન્ટર આજે ક્લોઝ થયું છે. આના ચાર્ટ આપને કેવા લાગે છે અને રિલાયન્સ માટે આપની સલાહ કઈ રીતની બનશે? સો રિલાયન્સ માટે બાયસ બુલિશ સાઈડ પર રહેશે, બીકોઝ છેલ્લા ઘણા દિવસોથી જે 1520 થી 1530ના ઝોનમાં જે રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો હતો કાઉન્ટર, એ રેઝિસ્ટન્સ ઝોનને ક્રોસ કરીને આજે એના હાઈએસ્ટ પોઈન્ટ પર ક્લોઝ આવ્યું છે, રેન્જમાંથી બ્રેકઆઉટ આપ્યું છે, અને ઉપર એક નિયરલી હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ ડે પર એને ક્લોઝ આપ્યું છે. તો રિલાયન્સના કાઉન્ટરને કરંટ લેવલ પર તમે બાય કરી શકો છો 1540ના લેવલની આસપાસ, અને ઉપરની સાઈડ પર 1560 થી ₹1570 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. રિલાયન્સ પર બાય કરવાની સલાહ 1540ના લેવલ, અત્યારના લેવલની આસપાસથી, અને 1560, 1570ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આ રિલાયન્સ ઉપર વ્યૂ. અને આપને ખાસ જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો, CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે, અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. ડિસ્ક્લેમર. ચર્ચામાં આગળ વધીશું. અર્પણજી આપણી સાથે જોડાયેલા છે. અન્ય સ્ટોક્સ જે આજે આપણને ફોકસમાં રહેતા જોવા મળ્યા છે, એમાં આપણે ખાસ નજર કરી લઈએ. ડિફેન્સ સેક્ટરમાં આજે આપણને દબાણ આવતું જોવા મળ્યું. BLનું કાઉન્ટર 3.25% જેવું આપણને દબાણ સાથે કારોબાર બંધ થતા દેખાયા, અને આ ઉપરાંત મસ્કાઉ ડોક હોય, HL હોય, આ તમામ કાઉન્ટરમાં એક પ્રોફિટ બુકિંગની સ્થિતિ કહી શકીએ, એ રીતની સ્થિતિ હતી. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ડિફેન્સ સેક્ટરના કાઉન્ટર્સને, અને કઈ રીતની આપની સલાહ રહેશે? સો ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સને હું ઘણા સમયથી એની વિચ વેજ અવોઇડ કરવાનું રેકમેન્ડેશન આપી રહ્યો છું, બીકોઝ જે રિસેન્ટ જે રનઅપ હતું સિન્સ માર્ચ મહિનાથી જે રનઅપ હતું ઓન ધ ઇન્ડેક્સ ફ્રન્ટ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ એની પર્ટિક્યુલર સ્ટોક, બટ ઇવન ઓન ધ ઇન્ડેક્સ ફ્રન્ટ એક સ્ટ્રોંગ રનઅપ હતું, અને નીચે 5025ના લોઝથી એને ઉપરની સાઈડ પર 9190 સુધીના હાઈસ બનાવ્યા હતા. દેટ મીન્સ 80% રિટર્ન ઓન ધ ઇન્ડેક્સ ફ્રન્ટ અગર તમને 4 થી 5 મહિનામાં અગર મળે છે, 3 થી 4 મહિનામાં અગર મળે છે, દેટ મીન્સ કે જે રનઅપ જે હતું એક શાર્પલી એક સ્ટ્રોંગ રનઅપ ઓલરેડી આવી ચૂક્યું છે, અને ચાન્સીસ છે કે શોર્ટર ટર્મમાં તમને મે બી સાઇડવેઝ કોન્સોલિડેશન ઓર ઇવન પ્રોફિટ બુકિંગની પોસિબિલિટી ઘણી વધી જતી તમને જોવા મળતી હોય છે. તો એ જ વસ્તુ હવે પેન આઉટ થતી તમને જોવા મળી રહી છે. BEL, BDL, આ બધા કાઉન્ટરની તમે જે વાત કરી, એ બધા કાઉન્ટરમાં આજે એક પ્રોફિટ બુકિંગનું મોમેન્ટમ થોડું સ્ટાર્ટ થયું હોય એવું લાગી રહ્યું છે. અને એમાં પણ પર્ટિક્યુલરલી આપણે BELની વાત કરીએ તો BELના કાઉન્ટરમાં જે રીતે એક નેગેટિવ ફોર્મેશન બનાવ્યું છે, છેલ્લા 4 દિવસથી રેન્જને બ્રેક કરી છે, અને લોએસ્ટ પોઈન્ટ ઓફ ધ ડે પર જે ક્લોઝ આવ્યું છે, આઈ થિંક હજુ પણ થોડું ડીપ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે, અને નીચેની સાઈડ પર 405 જે રિસેન્ટ સ્વિંગ લો હતા, 405 થી 400ના ઝોન જે હતા, ત્યાં સુધી તમને આ કાઉન્ટર ડાઉન સાઈડ પર સ્લાઇડ થતું જોવા મળી શકે છે. સો ઇફ યુ વોન્ટ ટુ ટ્રેડ on a extremely short term basis with a very strict stop loss, then તમે BEL ને શોર્ટ સેલ કરી શકો છો. બટ અગર તમે એક લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો અને લોંગ ટર્મ માટે તમે આ સ્ટોકને અક્યુમ્યુલેટ કરવા માંગો છો, તો થોડું તમે વેઇટ કરી શકો છો, અને નીચે 400ના લેવલની આસપાસ અક્યુમ્યુલેટ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. આગળ આપણે IT સેક્ટરના સ્ટોકની વાત કરી લઈએ, જ્યાં પણ આજે આપણને દબાણ બનતું દેખાયું છે. ટેક મહિન્દ્રાનું કાઉન્ટર આપણને ખાસા એવા દબાણમાં દેખાયું, ટોપ લૂઝરમાં સામેલ રહ્યું.
0.2% આસપાસનું દબાણ ત્યાં આગળથી બન્યું છે. અને આ ઉપરાંત એચસીએલ ટેક જેવા કાઉન્ટર હોય, વિપ્રો, ઇન્ફોસિસ, આ બધા જ કાઉન્ટરમાં દબાણ સાથેનો કારોબાર રહ્યો છે. તો આ આઈટીને લગતા કાઉન્ટરમાંથી કયા કાઉન્ટર પર કઈ રીતની આપની સલાહ બનશે? સો અગેન આઈટી કાઉન્ટર્સમાં પણ તમને એક સાઇડવેઝ કોન્સોલિડેશન જ બધું જોવા મળી રહ્યું છે. જે હેવી વેટ છે, ટીસીએસ, ઇન્ફોસિસ, એ વિધિન અ રેન્જ તમને કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. એચસીએલ ટેક જેવા હેવી વેટ જે કાઉન્ટર છે, એચસીએલ ટેક, ટીસીએસ અને ઇન્ફોસિસ, આ બધા કાઉન્ટર્સમાં તમને સાઇડવેઝ કોન્સોલિડેશન થતું જોવા મળી રહ્યું છે. ટેક મહિન્દ્રાની તમે જે વાત કરી, ટેક મહિન્દ્રામાં આજે થોડું નેગેટિવ ફોર્મેશન આવ્યું છે. બટ એઝ ઓફ નાઉ હું કોઈ પણ ફ્રેશ સ્ટોકનું કોઈ રિકમેન્ડેશન નહીં આપું. રીઝન બિંગ, એઝ અ સેક્ટર એઝ અ હોલ તમને સાઇડવેઝ કોન્સોલિડેશન જ થતું જોવા મળી રહ્યું છે. અને એક દિવસ ઉપર એક દિવસ નીચે એ જ રીતે એક ટાઈટ રેન્જમાં કારોબાર થતો તમને જોવા મળી રહ્યો છે. તો જ્યાં સુધી આ રેન્જમાંથી બ્રેકઆઉટ નથી આવતા ત્યાં સુધી તમે અવોઇડ કરી શકો છો. ફ્રોમ ધ લોંગ ટર્મ પર્સપેક્ટિવ અગર તમારે કોઈ આઈટીનું કાઉન્ટર બાય કરવું છે તો એક સ્મોલ કેપ સ્ટોકનું રિકમેન્ડેશન રહેશે, દેટ ઇઝ આર સિસ્ટમ્સ. 450ના લેવલ પર કરન્ટલી કોન્સોલિડેટ થતો તમને જોવા મળી રહ્યો છે. સ્મોલ કેપ સ્ટોક છે, અમારા કવરેજ યુનિવર્સનો સ્ટોક છે, અને અમારું બાયસ આ કાઉન્ટર પર ઘણું પોઝિટિવ સાઇડ પર છે. તો કરંટ લેવલ પર તમે અક્યુમ્યુલેટ કરી શકો છો આર સિસ્ટમ્સ. બાકી હેવી વેટ સ્ટોક્સને એઝ ઓફ નાઉ તમે અવોઇડ કરી શકો છો. ઓકે, તો હેવીવેટ આઈટી સ્ટોક્સને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. આર સિસ્ટમ આ કાઉન્ટર ઉપર તમે ફોકસ રાખીને ચાલી શકો છો. તો આપણે આઈટી સ્ટોક્સની અહીંયા આગળથી વાત કરી છે. હવે આપણે આજે ચર્ચામાં રહેલા અન્ય સ્ટોક્સની વાત કરી લઈએ. તો રિયલ એસ્ટેટ સેક્ટર આજે થોડું પોઝિટિવ રહ્યું છે, પણ કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ રહ્યા છે. પૂર્વાંકરામાં આપણે એક જે રીતે નવા પ્રોજેક્ટ લેવાના સમાચાર આવતા દેખાય એને જોતા એક સારી મજબૂતી આવતી દેખાય છે. કીસ્ટોન રિયલ્ટર્સમાં પણ આજે આપણને મજબૂતી સાથે દિવસ પર કારોબાર જોવા મળ્યો હતો, પરંતુ એ મજબૂતી દિવસના અંતે ઘટતી દેખાય. ડીએલએફ જેવા કાઉન્ટરમાં લાલ નિશાનમાં કારોબાર બંધ થયા હતા. તો રિયલ એસ્ટેટમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે, અર્પણજી? સો રિયલ એસ્ટેટ સાઇડ પરથી બ્રિગેડ એન્ટરપ્રાઇઝ એના પર અમારું બાયસ પોઝિટિવ સાઇડ પર છે. ડિસ્ક્લેમર એ પણ રહેશે કે અમારા કવરેજ યુનિવર્સનો સ્ટોક છે અને અમે અમારા ક્લાયન્ટને પણ બાય કરવા માટેનું રેકમેન્ડેશન આપેલું છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝને તમે કરન્ટલી 1090ના ઝોનની આસપાસ અક્યુમ્યુલેટ કરી શકો છો. નીચે જો માઇનર ડીપ આવે છે તો 1060 સુધી તમે ફર્ધર અક્યુમ્યુલેટ કરી શકો છો. અને ઉપરની સાઈડ પર ₹1200 થી ₹1250 સુધીના અપસાઇડના ટાર્ગેટ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ માટે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં ખરીદી કરવાની સલાહ છે. અને 1200ની આસપાસથી તમે ખરીદારી કરીને 1250ના ટાર્ગેટને માટે ખરીદારી કરીને ચાલો. તો આ એક સલાહ રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી બનતી દેખાઈ રહી છે. સાથે જ આપણે સિમેન્ટના સ્ટોકની વાત કરી લઈએ. તો અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા કાઉન્ટરમાં આજે આપણને 1.5%, 1.25% આસપાસનું દબાણ બનતું દેખાયું છે. અલ્ટ્રાટેક પર આપનો કઈ રીતનો વ્યૂ, અને અન્ય સિમેન્ટ કાઉન્ટરમાંથી જો આપની કોઈ સલાહ બનતી હોય તો એ પણ જણાવશો. સો સિમેન્ટ સેક્ટર સ્લોલી અને ગ્રેજ્યુઅલી અપટિક મોમેન્ટમ દેખાડી રહ્યું છે. અને આઈ થિંક નોટ ફ્રોમ ટ્રેડિંગ પર્સપેક્ટિવ, બટ અગર તમારે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી અગર તમારે કોઈ કાઉન્ટર અક્યુમ્યુલેટ કરવું હોય, દેન આઈ વુડ સે ગો લોંગ ઓન ધ અંબુજા સિમેન્ટ. હેવીવેટ કાઉન્ટર છે, અદાણી ગ્રુપનું કાઉન્ટર છે, અને રિસેન્ટલી જે એને 580ના લેવલની ઉપર જે બ્રેકઆઉટ આપ્યું છે, આઈ થિંક આ બ્રેકઆઉટ ઉપરની સાઈડ પર તમને કન્ટિન્યુ અપસાઇડ મોમેન્ટમ કરતું જોવા મળી શકે છે. અને ઉપરની સાઈડ પર 640, 680 સુધીના અપસાઇડના ટાર્ગેટ અચીવ કરતું જોવા મળી શકે છે. સો અંબુજા સિમેન્ટ પર બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. અને ઉપરની સાઈડ પર 680 સુધીના અપસાઇડના ટાર્ગેટ તમે આ કાઉન્ટર માટે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, અંબુજા સિમેન્ટમાં અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત અન્ય ફોકસમાં રહેલા કાઉન્ટરની જો આપણે વાત કરી લઈએ, ઇન્ડસ ટાવરમાં આજે આપણને ખાસું દબાણ બનતું દેખાયું છે. લગભગ 4.5%ની આસપાસનું દબાણ ઇન્ડસ ટાવરમાં બનતું જોવા મળ્યું છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે, અને અહીંયા તમારી કઈ રીતની સલાહ બનશે, અર્પણજી? સો ઇન્ડસ ટાવર માટે બાયસ નેગેટિવ સાઇડ પર રહેશે, બીકોઝ છેલ્લા 2 દિવસથી એક ડોજી ફોર્મેશન, ઇનડિસાઇસિવ ફોર્મેશન સાથે કરતું તમને આ કાઉન્ટર જોવા મળી રહ્યું હતું. અને આજે એક ફ્રેશ બ્રેકડાઉન ઓર ફ્રેશ ડાઉનસાઇડ રિવર્સલ તમે જે કહી શકો છો, એ તમને બનતું જોવા મળ્યું છે. તો ઇન્ડસ ટાવર પર બાયસ તમે નેગેટિવ સાઇડ પર રાખી શકો છો. 408ના કરંટ લેવલ પર તમે શોર્ટ સેલ કરી શકો છો, 408 થી 410ના ઝોનમાં. ઉપરની સાઈડ પર ₹418ના સ્ટોપ લોસ રાખી શકો છો, અને નીચેની સાઈડ પર 380 સુધીના ડાઉન સાઈડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો.
ઓકે, 380 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી ઇન્ડસ ટાવર્સમાં આપણને બનતા દેખાઈ શકે છે, તો આ કાઉન્ટરમાં હજી વધુ દબાણ અપેક્ષિત લાગી રહ્યું છે. અન્ય સ્ટોક્સની જો ચર્ચા કરી લઈએ, જ્યુબિલન્ટ ફૂડની વાત કરીએ અર્પણજી, અહીંયા પણ ખાસું એવું દબાણ બન્યું, લગભગ 3.5% વધારેનું દબાણ આજના દિવસમાં બનતું જોવા મળ્યું છે. આ કાઉન્ટર ઉપર આપની કઈ રીતની સલાહ બનશે? સો જ્યુબિલન્ટ ફૂડ માટે ટાઈમિંગ થોડું અવોઇડ કરી શકો છો, બીકોઝ ન્યૂઝ ડ્રીવન પ્રાઇસ એક્શન હતું, એન્ડ whether this price action will continue tomorrow or not, that is still a question. તો થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું રેકમેન્ડેશન આપીશ. થોડું સ્ટેબિલિટી આવે છે 700 સુધીના આગળ જો ફૂલબેક આવે છે, દેન પ્રોબેબલી તમે અગેન શોર્ટ સેલ કરી શકો છો, બીકોઝ 700ના લેવલની આસપાસ રિસ્ક રિવોર્ડ ઇઝ ઇન યોર ફેવર. તો ટાઈમ બિંગ અવોઇડ કરો, બટ જો 700 સુધીના પુલબેક આવે છે તો એ વખતે તમે શોર્ટ સેલ કરી શકો છો. ઓકે, તો અત્યારે તો વેટ એન્ડ વોચ અને 700ના લેવલ મળે છે તો તમે એને વેચીને ચાલી શકો છો. તો આ જ્યુબિલન્ટ ફૂડ ઉપર આપણે એક વાત કરી છે. આ ઉપરાંત નાયકાની વાત કરી લઈએ, જ્યાં ખરીદારી તરફનો આપણને માહોલ આજના દિવસે બનતો દેખાયો. અહીંયા ક્વાર્ટરલી અપડેટની એક ઇમ્પેક્ટ રહી છે અને લગભગ 2% કરતાં વધારેની મજબૂતી આ સ્ટોકમાં આપણને જોવા મળી છે. નાયકા પર આપની કઈ રીતની સલાહ રહેશે? સો અગેન નાયકા એ પણ એક સાઇડવેઝ કોન્સોલિડેશનમાં છે. છેલ્લા ઘણા સમયથી ઉપરની સાઈડ પર 205 અને નીચેની સાઈડ પર 190, આ બંને ઝોનમાં સાઇડવેઝ ટ્રેડ કરતો તમને જોવા મળી રહ્યો છે. લાસ્ટ વીકમાં 205ના ઝોનથી બ્રેકઆઉટ આપીને એની ઉપર સસ્ટેન થવાનું પણ એક દિવસ એટેમ્પ પણ કર્યું હતું, એની ઉપર ક્લોઝ પણ આપ્યો હતો, પરંતુ ઓન ધ નેક્સ્ટ ડે ઇટસેલ્ફ કોઈ ફોલોઅપ એક્શન મળ્યું નહીં અને ઉપરથી ઉપરના લેવલથી તમને એક સ્ટ્રોંગ સેલિંગ પ્રેશર આવતું જોવા મળ્યું હતું. સો આઈ થિંક જ્યાં સુધી 205ના લેવલને બ્રેક નથી કરતું ઉપરની સાઈડ પર, ત્યાં સુધી થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું જ રેકમેન્ડેશન રહેશે. ઓકે, 205ના લેવલ નહીં મળે ત્યાં સુધી નાયકા માટે વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. ક્યુમિન્સના કાઉન્ટરની વાત કરીએ, જ્યાં સારી મજબૂતી આપણને આવતી જોવા મળી છે. આ કાઉન્ટર લગભગ 3% આસપાસ મજબૂત થયું છે આજે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? સો જણા ક્યુમિન્સના કાઉન્ટર પર બાયસ તમે પોઝિટિવ સાઈડ પર રાખી શકો છો, બીકોઝ આજના દિવસે જે બ્રેકઆઉટ આવ્યું છે, જે 3400 રૂપિયાની ઉપર જે ક્લોઝ આવ્યું છે, એક સ્ટ્રોંગ ક્લોઝ તમે કહી શકો છો, અને લોંગ સાઈડ પર બિલ્ટઅપ પણ બધા જોવા મળ્યા છે. સો એક બીટીએસસી કન્ટેન્ડર પણ છે, તો ક્યુમિન્સ ઇન્ડિયા પર બાયસ પોઝિટિવ સાઈડ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 3500 થી 3550 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, 3500-3550ના ટાર્ગેટ માટે પોઝિટિવ બાયસ રાખીને ચાલવાની સલાહ ક્યુમિન્સ ઉપર. અને ત્યારે જ અર્પણજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? સો જણા આજના દિવસે આપણે જે પણ સ્ટોક સેક્ટર કે ઇન્ડેક્સિસ પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે અમારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે, ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. શોમાં બોલા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી અર્પણજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.